હમું જો અને વિતાર બર્થડે વિશે કુછ બોલ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધે મજામાં જ હશો. આજે અમારે બધાને જવાનું છે વૃંદાવન રેસ્ટોરન્ટમાં, કેમ કે અચ્ચુનો આજ બર્થડે છે. પછી અમે બધા નીકળી ગયા હતા ને હારોહાર થઈ ગયા હતા બધા. ને અચ્ચુ મારી ગાડીમાં હતી, બર્થડે ગર્લ. પછી અમે બધા પૂગી ગયા વૃંદાવન રેસ્ટોરન્ટમાં. શીતલ, અચ્ચુ એના પપ્પા વાતચીત કરતી હતી ને અમે બધા જતા હતા અંદર. પછી હું સીતા હારવાર હાલે આવતા હતા. હોટલમાં જઈ એટલે તમને બધાને ખબર જ છે કે આપણે ફોટા શૂટ ને એવું બધું હોય. એટલે અચ્ચુના અમે બધા ફોટા ને એવું પાડતા હતા ને અચ્ચુને હું સવાલ પૂછતો હતો, તારો આજ બર્થડે છે, તારે શું કેવું છે? તો અચ્ચુ તો કંઈ દાંત કાઢતી કાંઈ ન બોલે કે મારો બર્થડે છે. ફોટા શૂટ ને એવું બધું તો થઈ ગયું હતું. પછી અમે આવી ગયા હતા ટેબલ ઉપર બેસવા અને ઓર્ડર ને એવું તો આપી દીધું હતું. પછી બધા વેઇટિંગમાં બેઠા હતા. તો આપણે મંચુરિયમ આવી ગયું છે, તો આપણે મંચુરિયમ ખાઈ લઈએ. હું ને શીતલ ને મંચુરિયમ ખાતા હતા. ડિમ્પલ બેનને ન ભાવે. ભક્તિ ને કરણ ને પાપડ ને એવું ખાતા હતા. અચ્ચુએ મંચુરિયમ ખાતી હતી. આ છે મારા પટેલ. મારા પટેલને 500 આંબા છે અને જુઓ કેવા દાંત કાઢે. હું મારા પટેલની અણી કાઢતા પનીર ટીકાનું શાક આવી ગયું હતું, તો આપણે પનીર ટીકાનું શાક ખાઈ લઈએ. તો અમારે તો જમાઈ ગયું હતું ને આ લોકોને પણ બધાને જમાઈ ગયું હતું. બધા બેઠા હતા. હું ને મારા મુનીબેન વાત કરતા હતા કે એને એક ફોટો પાડવો હતો, તો કે ભાઈ એક ફોટો પાડી દે. જમીને મારા પટેલને શીતલને બધા બેઠા હતા ને છોકરાઓને રમતા હતા. અચ્ચુની બધા મસ્તી કરતા હતા. ડિમ્પલને ફોટા પાડતા હતા ને આ લોકો વિડીયો શૂટ ને એવું બધું કરતા હતા ને હું બ્લોગ ઉતારતો હતો. પછી શોભાબેન કહે કે મને એક ફોટો પાડી દે ને ભાઈ. તો પછી હું એક ફોટો પાડી દઉં ને મારા પટેલને અહીંયા બેઠા હતા. પછી હું મારા પટેલ પાસે વહી ગયો એની અણી કાઢવા, કેમ કે એની યારે મસ્તી કરવાની મજા આવે. તો આ છે હાઈવે ને હનુમતની બાજુમાં જ આવેલું છે વૃંદાવન રેસ્ટોરન્ટ. પછી અમે નીકળી ગયા ઘરે જવા. પછી અમે આવી ગયા બધા ઘરે. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો.